કેમ છો બધા? મજામાં ને? તો આજે સ્ટાર્ટ કરીએ આપણે એક સ્ટોરી, બરોબર? ધેર વોઝ અ લાયન ઇન જંગલ. ઓહો, ખોટા ક્લાસમાં ખોટી વાત થઈ ગઈ. આપણો તો ફિઝિક્સનો લેક્ચર છે, ભૂલાઈ ગયું, સોરી સોરી. તો આપણે સ્ટાર્ટ કરશું ફિઝિક્સ. ઓબ્વિયસલી જો કોઈ બીજું એક્સપેક્ટ કરતા હોય તો ફરગીવ મી, બરોબર? બીજું કાંઈ નહીં મળે અહીંયા, ફિઝિક્સ જ મળશે. તો ફિઝિક્સ સ્ટાર્ટ કરીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે પોટેન્શિયલ એનર્જીનું ડિસ્કશન કર્યું. પોટેન્શિયલ એનર્જી એટલે કે આપણે કોઈ એક ચાર્જને ઇન્ફિનિટી ટુ એટ અ પર્ટિક્યુલર પ્લેસ લઈ આવવા માટે જે વર્ક કરવું પડે એ વર્ક જે તે ચાર્જમાં એનર્જીના ફોર્મમાં સ્ટોર થાય. હવે આના માટે આપણે એક્ઝામ્પલ લીધું હતું કે એક વિન્ડ ટનલ છે, એમાંથી આપણે વિન્ડ ટનલની અગેન્સ્ટમાં આપણે જવાનું છે, યાદ છે? તો સિસ્ટમ ઓફ ચાર્જીસ હોય અને કોઈ પણ ચાર્જ પ્રેઝન્ટ ન હોય સ્પેસમાં, એટલે કે વિન્ડ ટનલનો ફેન છે એ અત્યારે ઓન નથી, તો ફર્સ્ટ પર્સન જે સામે જશે એને કોઈ વર્ક નહીં કરવું પડે. જો ચાર્જ હશે જ નહીં તો ઇન્ફિનિટી ટુ તમે ફર્સ્ટ ચાર્જને લઈ આવશો, એમાં કોઈ વર્ક નહીં કરવું પડે. ફર્સ્ટ ટાઈમ કોમ્પ્લિમેન્ટરી, યાદ છે ને આવું? બરોબર. તો સેકન્ડ પર્સન જે આવશે એને ફર્સ્ટ પર્સને જઈને ફેન ચાલુ કરવો જ પડશે, કમ્પલસરી રિચ્યુઅલ છે, એની અગેન્સ્ટમાં વર્ક કરવું પડશે. પછી જો હવે ત્યાં બે પર્સન થઈ ગયા તો થર્ડ પર્સનને આવવા માટે હજી વધારે વર્ક કરવું પડશે. એ જ રીતે જેમ નંબર ઓફ ચાર્જીસ વધારે હશે એમ પોટેન્શિયલ વધારે હશે, ને એની અગેન્સ્ટમાં વર્ક કરીને આવવું છે એના માટે પણ વધારે વર્ક કરવું પડશે. તો આ તો વાત થઈ કે જે પર્ટિક્યુલર ચાર્જ છે એના લીધે ચાર્જ જ ચાર્જનો ઓપોઝ કરે છે, બરોબર? આપણે વાત કરી ને કે ફર્સ્ટ ચાર્જનો કોઈ ઓપોઝ કરતો નથી તો એને વર્ક નહીં કરવું પડે. બટ જો આપણે એવું વિચારીએ કે ત્યાં કોઈ અનનોન સોર્સના લીધે ઓલરેડી ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રેઝન્ટ છે, તો તમારે ફર્સ્ટ ચાર્જને લઈ આવવું હોય ને તો પણ તમારે એક્સટર્નલ ફિલ્ડની અગેન્સ્ટમાં વર્ક કરવું પડશે. જેમ આપણે પહેલા કેસમાં વિચારતા હતા ને કે ફર્સ્ટ ચાર્જ કોમ્પ્લિમેન્ટરી આવશે, એવું આ કેસમાં થશે નહીં. ક્યારે? તો કે જ્યારે તમે ચાર્જને એક એક્સટર્નલ ફિલ્ડમાં લઈ જાઓ, બરોબર? એક્સટર્નલ ફિલ્ડની અગેન્સ્ટમાં તમે એને વર્ક કરીને લઈ જાઓ. તો ટાઇટલ જ આપણું એવું કંઈક છે કે ઇફેક્ટ ઓન સિંગલ ચાર્જ પ્લેસ ઇન એક્સટર્નલ ફિલ્ડ. ઇટ મીન્સ આપણે એની પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે જે મેં અહીંયા પોઈન્ટ નોટ કર્યા છે એ ડિસ્કસ કરી લે. તો કે ધીસ એક્સટર્નલ ફિલ્ડ ઇઝ નોટ બીકોઝ ઓફ ધ ગિવન ચાર્જ. આપણે જે ચાર્જને લઈ જવો છે ને એના ફિલ્ડનું ડિસ્કશન નથી કરતા આપણે. ઓલરેડી વિન્ડ ટનલનો ફેન ચાલુ જ છે, કોઈ પર્સન જઈને ચાલુ કરે એવું નથી, ઓલરેડી ચાલુ છે. ઇટ મીન્સ તમે ત્યાં ફર્સ્ટ પર્સન જશે તો એને ઓપોઝિંગ ફોર્સ લાગશે જ, બરોબર? તો there is an external field present. In this field we are not talking about the given charge. આપણે જે ચાર્જને લઈ જવો છે એના ફિલ્ડની આપણે વાત કરતા નથી. It is already present in the space. Here we assume that due to given charge external field is not affected. હવે જે ઓલરેડી એક્સટર્નલ ફિલ્ડ છે, એક્ઝિસ્ટ કરે છે સ્પેસમાં, આપણે જે ચાર્જ લઈ આવીએ છીએ ને ઇન્ફિનિટી ટુ પર્ટિક્યુલર પોઈન્ટ, એના લીધે એક્સટર્નલ ફિલ્ડ ડિસ્ટર્બ થતું નથી એવું આપણે અહીંયા એઝ્યુમ કરશું. આપણે પહેલાં જ કીધું ફિઝિક્સ છે એટલે એઝમ્પશન્સ અમુક લેવા જ પડશે. લેટર ઓન પ્રૂવ થશે કે આપણે જે એઝમ્પશન લીધા હતા એ સાચા છે કે ખોટા છે, બરોબર? તો પાછળથી પ્રૂવ થઈ જ જશે કે એક્સટર્નલ ફિલ્ડને કોઈ પણ ઇફેક્ટ થતી નથી ડ્યુ ટુ ધીસ પોઈન્ટ ચાર્જ, બરોબર? We are interested in finding the electrostatic potential energy of the given charge. ગિવન ચાર્જને લઈ જવા માટે કેટલું વર્ક કરવું પડે આપણે એમાં જ ઇન્ટરેસ્ટેડ છીએ, બિકોઝ જે વર્ક કરવું પડશે એ ચાર્જમાં પોટેન્શિયલ એનર્જીના ફોર્મમાં સ્ટોર થશે. તો વી આર ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન ફાઇન્ડિંગ ધ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી. તો હવે આપણે ચાર્જને ઇન્ફિનિટી ટુ પર્ટિક્યુલર પોઈન્ટ ઇન સ્પેસ લઈ આવીએ છીએ, જેમાં આપણે અગેન્સ્ટ ધ એક્સટર્નલ ફિલ્ડ વર્ક કરવું પડશે. આપણી પાસે ડેફિનેશન છે, ઇન્ફિનિટી ટુ પી પોઈન્ટ લઈ આવીએ છીએ તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ વીપી માઇનસ વી ઇન્ફિનિટી ઇક્વલ્સ ટુ વર્ક ડન ઇન બ્રિંગિંગ ઇટ. ઇટ મીન્સ ડિફરન્સ ઇન પોટેન્શિયલ એનર્જી ડિવાઈડ બાય મેગ્નિટ્યુડ ઓફ ચાર્જ ક્યુ.
તો આમાંથી આપણે વર્ક ડનને લીડ બનાવીએ તો વર્ક ડન થશે વીપી માઇનસ વી ઇન્ફિનિટી ઇન્ટુ ગિવન ચાર્જ ક્યુ. હવે ઇન્ફિનિટી પર તો પોટેન્શિયલ ઝીરો છે એવું આપણને ખ્યાલ જ છે, તો વી ઇન્ફિનિટી ઝીરો લખીએ તો એ થશે ડબલ્યુ વર્ક ડન ઇક્વલ્સ ટુ મેગ્નિટ્યુડ ઓફ ચાર્જ ઇન્ટુ પોટેન્શિયલ એટ ધ પર્ટિક્યુલર પોઈન્ટ ઇન સ્પેસ, એટલે કે વીપી. આપણે ચાર્જ ક્યુને ઇન્ફિનિટી ટુ પોઈન્ટ પી લઈ આવવું છે ને સ્પેસમાં, તો એ પોઈન્ટ પી પાસેનો પોટેન્શિયલ આપણને ખબર હોવો જોઈએ. બરોબર, આ બધી બહુ ડિસ્કશન આપણે આગલા લેક્ચર્સમાં કરેલી છે ડિટેલમાં. બરોબર, ઇન ડિટેલ વી હેવ ડિસ્કસ ધીસ. તો અહીંયા આપણને વર્ક ડન મળશે ડબલ્યુ ઇક્વલ્સ ટુ મેગ્નિટ્યુડ ઓફ ચાર્જ ઇન્ટુ પોટેન્શિયલ એટ પર્ટિક્યુલર પોઈન્ટ, તો ક્યુ ઇન્ટુ વીપી. તો આ જે વર્ક ડન છે એ જ પોટેન્શિયલ એનર્જીના ફોર્મમાં સ્ટોર થશે. તો વર્ક ડનના પ્લેસ પર તમે પોટેન્શિયલ એનર્જી લખી શકો, તો યુ ઇક્વલ્સ ટુ ક્યુ વી આવી ગયું. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ રિલેશન છે. બરોબર, વર્ક ડન ઓર પોટેન્શિયલ એનર્જી ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ વી. બરોબર, તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ રિલેશન છે. આ ડેરિવેશન આખું નોટ કરી લ્યો. બરોબર, પછી આપણે આગળ વધીએ. હવે આ કેસમાં આપણે એવું કીધું કે જે એનર્જી છે પોટેન્શિયલ એનર્જી પીઈ, એ કઈ રીતે મળશે, તો કે મેગ્નિટ્યુડ ઓફ ચાર્જ ઇન્ટુ પોટેન્શિયલ એટ પર્ટિક્યુલર પોઈન્ટ. તો આપણને વર્ક ડનનો યુનિટ તો ખ્યાલ જ છે, વર્કનો યુનિટ શું થાય, જૂલ. પોટેન્શિયલ એનર્જીનો યુનિટ શું થાય, જૂલ. તો એસઆઈમાં તો બહુ પોપ્યુલર એકમ જૂલ આપણી પાસે છે જ, રાઈટ. પછી એક સીજીએસ એકમ હતો વર્કનો, અર્ગ યાદ છે, ઈઆરજી. તો આ કેસમાં આપણે નહીં જૂલનો યુઝ કરીએ નહીં અર્ગનો યુઝ કરીએ. આપણે આ કેસમાં પોટેન્શિયલ એનર્જીમાં જે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી છે એમાં એક નવા જ યુનિટનો યુઝ કરશું, જેનું નામ છે ઇલેક્ટ્રોન વોલ્ટ. જો મેં ટાઇટલમાં જ આપ્યું છે ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હવે તમારે પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ આઉટ કરવાની હોય ચાર્જ સ્મોલ ઈની. સ્મોલ ઈ ચાર્જ આપણને ખ્યાલ છે ને, ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે ભણી ગયા. સ્મોલ ઈ ઇટ મીન્સ યુનિટ ચાર્જ 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. તો આટલા ચાર્જને જો તમે 1 વોલ્ટના પોટેન્શિયલ ડિફરન્સથી એસેલરેટ કરો, બરોબર. સ્ટાર્ટિંગમાં પોટેન્શિયલ આ કેવું છે કે આપણે જે સ્મોલ પાર્ટિકલ ચાર્જ છે, પોઈન્ટ ચાર્જ, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાનો છે, અને પોટેન્શિયલ ડિફરન્સ છે એના લીધે થઈને એ એસેલરેટેડ મોશન કરશે. આ કોના જેવું છે, તો કે પોટેન્શિયલ ડિફરન્સ ઇટ મીન્સ એનર્જી ડિફરન્સ. ગ્રાઉન્ડ ફ્લોર અને ફિફ્થ ફ્લોર વોટર ટેન્ક બેને કનેક્ટ કરેલા હોય, વાલ ખોલશું તો વોટર ફ્લો કરશે ફ્રોમ હાઈ ટુ લો. યાદ છે એવું બધું? તો બસ એ જ અહીંયા કોન્સેપ્ટ લાગુ પડશે કે પોટેન્શિયલ ડિફરન્સ છે એટલે એ એસેલરેટેડ મોશન કરશે. કોણ એસેલરેટેડ મોશન કરશે, તો કે ઈ જેટલો ચાર્જ. હવે જો એ એસેલરેટેડ મોશન કરે તો એની પાસે કંઈક એનર્જી હશે. વિધાઉટ એનર્જી ઇટ કેન નોટ મૂવ, રાઈટ. તો એ એનર્જી કેટલી, તો એ એનર્જી થશે, આપણે 1 વોલ્ટ લીધો અને ચાર્જ લીધો 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ. તો તમને એનર્જી મળશે 1.6 ઇન્ટુ 10⁻⁹ જૂલ. તો તમે જુઓ છો એમ કે 1.6 ઇન્ટુ 10⁻⁹ જૂલ બહુ જ નાનો યુનિટ છે, બરોબર. તો આપણે જેમ 10⁻⁻6 ને માઇક્રો કહી દઈએ છીએ, 10⁻⁹ ને નેનો કહી દઈએ છીએ. યાદ છે શું કામ? બિકોઝ ઓફ કન્વિનિયન્સ, આપણને કન્વિનિયન્ટ પડે. હવે આ ઈચ એન્ડ એવરી ટાઈમ આપણે 1.6 ઇન્ટુ 10⁻⁹ જૂલ એવું લખું ને એની સાથે કાંઈ આન્સર મલ્ટીપ્લાય કરો, એના કરતાં જે મને આ નવો ડિજિટ મળ્યો છે ને 1.6 ઇન્ટુ 10⁻⁹ જૂલ, એને હું નવું નામ આપી દઉં. એ નવું નામ હું આપું છું ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીંયા energy of charge particle is 1.6 into 10⁻⁹ joule, which is popularly known as electron volt. તો જે આ નવો યુનિટ મને મળ્યો ને એને હું ઇલેક્ટ્રોન વોલ્ટ કહું છું. ઇટ મીન્સ 1 eV electron volt equals to 1.6 into 10⁻⁻⁹ જૂલ. બરોબર. તો આ મને મળ્યું 1 ઇલેક્ટ્રોન વોલ્ટની વેલ્યુ. હવે આપણને ખ્યાલ જ છે કિલો, મેગા,
ગીગા, ટેરા, બરોબર. તો એના માટે જોઈ લઈએ તો 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કે આપણને છે ને પ્રોબ્લેમ જ્યારે આપણે ફેસ કરશું ને, સમ સોલ્વ કરશું ને, ત્યારે તમને એવું કહેશે કે એક ચાર્જ પાર્ટિકલ છે જેની એનર્જી છે એ 1.2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે, બરોબર, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો એના માટે થઈને આપણે એને જૂલમાં કન્વર્ટ કરવા પડે, બીકોઝ આપણી પાસે તો બધા યુનિટ એસઆઈમાં જ હોય છે ને આપણે આન્સર પણ જનરલી બધા એસઆઈમાં જ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. તો ત્યારે તમારે યુનિટ કન્વર્ઝન કરવું પડશે. તો યુનિટ કન્વર્ઝન કરવા માટે આપણી પાસે જે હેલ્પફુલ રિલેશન્સ છે એ ડિસ્કસ કરી લઈએ. તો કે જો તમને 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કહે તો કિલો ઇટ મીન્સ 10⁻³ અને ઇલેક્ટ્રોન વોલ્ટ, હવે ઇલેક્ટ્રોન વોલ્ટ મીન્સ 1.6 ઇન્ટુ 10⁻⁻19 જૂલ, હમણાં જ જોયું આપણે. તો 10⁻³ છે અને -19 પ્લસ 3 -16 થશે. એ જ રીતે મેગા ઓર મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ કહે તો 10⁻6 આવશે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં અગેન આપણે 1.6 ઇન્ટુ 10⁻⁻19 મૂકીએ. -19 પ્લસ 6 -13. એ જ રીતે ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટ, ગીગા મીન્સ 10⁻⁹, 10⁻⁻19 પ્લસ 9 -10, તો એ થશે 1.6 ઇન્ટુ 10⁻⁻10 જૂલ. પછી 1 ટેરા ઇલેક્ટ્રોન વોલ્ટ, ટેરા મીન્સ 10⁻12, 10⁻⁻19 પ્લસ 10⁻12 એટલે -19 પ્લસ 12 થશે -7, તો 1 ટેરા ઇલેક્ટ્રોન વોલ્ટ થશે 1.6 ઇન્ટુ 10⁻⁻7 જૂલ. બધા રિલેશન યાદ રાખવાની જરૂર નથી, પણ આ તો આપણે ખાલી કન્વર્ઝન જોયું છે, બરોબર. આપણે મેઇન રિલેશન તો યાદ રાખવાનો છે, 1.6 ઇન્ટુ 10⁻⁻19 જૂલ ઇક્વલ્સ ટુ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરોબર. તો આ આપણે આજે જે ઇલેક્ટ્રિક એનર્જી છે, પોટેન્શિયલ એનર્જી ઓર વર્ક ડન છે, એની માટે આપણે એક નવો યુનિટ જોયો જે છે ઇલેક્ટ્રોન વોલ્ટ, રાઈટ. કન્વર્ઝન બધા યાદ રાખવાની જરૂર નથી, ખાલી આપણને યાદ રહેવું જોઈએ 1.6 ઇન્ટુ 10⁻⁻19 જૂલ ઇક્વલ્સ ટુ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને એ પણ આ ડેફિનેશન પરથી તમે બહુ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી જ શકો છો. તો આ તો વાત થઈ કે જો તમે એક્સટર્નલ ફિલ્ડમાં એક ચાર્જને લઈ આવો, હવે એક્સટર્નલ ફિલ્ડમાં હું એક કરતાં વધારે ચાર્જીસ લઈ આવું, મલ્ટિપલ ચાર્જીસ, સિસ્ટમ ઓફ ચાર્જીસ, પર્ટિક્યુલરલી આપણે જેને કહીએ છીએ કે સિસ્ટમ ઓફ ચાર્જીસ. જો હું એક્સટર્નલ ફિલ્ડમાં આવા સિસ્ટમ ઓફ ચાર્જીસને લઈ આવીશ તો શું થશે, તો એનું ડિસ્કશન કરીએ આપણે. તો એના માટે અહીંયા મેં લખ્યું છે કે પોટેન્શિયલ એનર્જી ઓફ મોર દેન વન ચાર્જીસ, ઇટ મીન્સ સિસ્ટમ ઓફ ચાર્જીસ પ્લેસ્ડ ઇન એન એક્સટર્નલ ફિલ્ડ. હવે લાસ્ટ ટાઈમ આપણે જ્યારે સિસ્ટમ ઓફ ચાર્જીસની પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ આઉટ કરી હતી ને, ત્યારે આપણે એવું કીધું હતું કે ત્યાં કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રેઝન્ટ નથી, એટલે ફર્સ્ટ ચાર્જ કોમ્પ્લિમેન્ટરી આવશે. ફર્સ્ટ ચાર્જને લઈ આવવા માટે કોઈ પણ વર્ક કરવું પડશે નહીં. બટ આ વખતે તો એવું નથી, ઓલરેડી એક એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રેઝન્ટ જ છે. તો ફર્સ્ટ ચાર્જને લઈ આવવા માટે તમારે વર્ક કરવું જ પડશે. તો if we bring charge q1, then we have to work against the external field, that is work done u1 or w1, which is potential energy equals to q1 vr1. હવે તમે એને ઇન્ફિનિટી ટુ r1 લઈ આવ્યા તો તમારે વર્ક કેટલું કરવું પડે, તો કે મેગ્નિટ્યુડ ઓફ ચાર્જ મલ્ટીપ્લાઇડ બાય પોટેન્શિયલ એટ પર્ટિક્યુલર પોઈન્ટ. હવે આપણે કયા પોઈન્ટ ઉપર એને લઈ આવીએ છીએ, તો કે r1 પોઈન્ટ ઉપર. તો r1 પોઈન્ટ ઉપર પોટેન્શિયલનું મેગ્નિટ્યુડ છે VR1, રાઈટ, વેર VR1 ઇઝ પોટેન્શિયલ ડ્યુ ટુ એક્સટર્નલ ફિલ્ડ એટ પોઈન્ટ R1. હવે આ તો ફર્સ્ટ ચાર્જ આવી ગયો. હવે આવશે સેકન્ડ ચાર્જ. ઇટ મીન્સ તમે વિન્ડ ટનલમાં ઓલરેડી ફેન સ્ટાર્ટ હતો, એની અગેન્સ્ટમાં ફર્સ્ટ પર્સન ચાલીને જાય છે, તો ફર્સ્ટ પર્સને વર્ક કરવું પડશે, તો કે યસ. હવે સેકન્ડ પર્સન જશે તો જે ફર્સ્ટ પર્સન ગયો હતો ને એણે એક્સ્ટ્રા એક ફેન, સપોઝ કે બીજો એક ફેન છે એ પણ સ્ટાર્ટ કરી દીધો. ઇટ મીન્સ હવે સેકન્ડ જે ચાર્જ આવશે એને વધારે વર્ક કરવું પડશે. સેકન્ડ જે પર્સન આવશે એને વધારે વર્ક કરવું પડશે. સપોઝ કે સેકન્ડ પર્સન પણ પહોંચી ગયો સામે, તો એણે જઈને હજી એક ફેન સ્ટાર્ટ કરી નાખ્યો. ઇટ મીન્સ સેકન્ડ ચાર્જ ત્યાં પહોંચીને હજી પણ પોટેન્શિયલ જે ઓપોઝિંગ ફોર્સ છે એ લગાડશે. ઇટ મીન્સ
થર્ડ ફેન પણ, હવે સેકન્ડ ફેન પણ સ્ટાર્ટ થઈ ગયો, તો થર્ડ પર્સને હજી એક્સ્ટ્રા વર્ક કરવું પડશે. તો જેમ જેમ ચાર્જીસ વધતા જશે એમ નવા ચાર્જને ફિલ્ડની અંદર ઓર સિસ્ટમની અંદર આવવા માટે વધારે ને વધારે વર્ક કરવું પડશે. તો હવે આપણે સેકન્ડ ચાર્જની વાત કરીએ તો ઇન બ્રિંગિંગ Q2 વી હેવ ટુ વર્ક અગેન્સ્ટ ટુ ફિલ્ડ્સ. ફર્સ્ટ તો કે એક્સટર્નલ જે ઓલરેડી એક્ઝિસ્ટ કરતું હતું, અને સેકન્ડ ફિલ્ડ ઓફ Q1 ચાર્જે સિસ્ટમમાં પહોંચી અને Q2નો ઓપોઝ કરવાનો ચાલુ કરી દીધો. તો હવે વર્ક ડન અગેન્સ્ટ એક્સટર્નલ ફિલ્ડ, જેને આપણે U2A કહીએ, બરોબર. જે સેકન્ડ વર્ક છે એના બે પાર્ટ પડશે, જેને આપણે એ અને બી નામ આપીએ. તો કે ફર્સ્ટ કોની અગેન્સ્ટમાં, તો કે એક્સટર્નલ ફિલ્ડની અગેન્સ્ટમાં, જેને આપણે કહીએ Q2 VR2, where VR2 is the potential due to external field at point R2. અને સેકન્ડ કરવું પડશે અગેન્સ્ટ Q1. તો V2B equals to Q2 into V12. હવે V12 શું છે, તો કે ડ્યુ ટુ ચાર્જ 1 2 પોઈન્ટ ઉપર કેટલું પોટેન્શિયલ આવે છે. તો કે ડ્યુ ટુ ચાર્જ 1 પોઈન્ટ 2 ઉપર કેટલું પોટેન્શિયલ આવે, તો કે KQ1 upon R12, where R12 is the distance between 1 and 2, અને એનું મલ્ટિપ્લિકેશન આવશે મેગ્નિટ્યુડ ઓફ Q2. તો આ આપણને આખું રિલેશન મળશે KQ1 Q2 upon R12, અને કેના પ્લેસ ઉપર તમે 1/4πε0 લખો તો એ થઈ જશે Q1 into Q2 upon 4πε0 R12. રાઈટ. તો હવે તમને વર્ક મળી ગયું સેકન્ડ ચાર્જને લઈ આવવા માટે. કેટલું, તો કે ફર્સ્ટ એક્સટર્નલ ફિલ્ડ, જેને આપણે U2A કીધું, અગેન્સ્ટ એક્સટર્નલ ફિલ્ડ, અને સેકન્ડ અગેન્સ્ટ ધ ફિલ્ડ ઓફ ચાર્જ Q1, જેને આપણે U2B કીધું. તો બેયનું એડિશન કરી નાખું તો મને ટોટલ વર્ક ડન ઇન બ્રિંગિંગ ધ ચાર્જ Q2 મળશે Q2 VR2 પ્લસ Q1 Q2 upon 4πε0 R12. હવે આ થઈ ગયું વર્ક ડન ઇન બ્રિંગિંગ Q2. પહેલાં આપણે ફાઇન્ડ આઉટ કર્યું વર્ક ડન ઇન બ્રિંગિંગ Q1. તો આખા સિસ્ટમને અરેન્જ કરવા માટે આપણે ટોટલ વર્ક કેટલું કરવું પડે, તો કે વર્ક ડન ઇન બ્રિંગિંગ Q1 એન્ડ વર્ક ડન ઇન બ્રિંગિંગ Q2, આ બેનું એડિશન. હવે આ જેટલું પણ તમે વર્ક કરો છો આખી સિસ્ટમ અરેન્જ કરવા માટે, એ જ વર્ક આખી સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી બનશે. ઇટ મીન્સ પોટેન્શિયલ એનર્જી ઓફ સિસ્ટમ ઇઝ વર્ક ડન ઇન બ્રિંગિંગ ધીસ અરેન્જમેન્ટ ટુગેધર. આપણે જેટલા પણ ચાર્જીસને એક્સટર્નલ ફિલ્ડની અગેન્સ્ટમાં વર્ક કરી અને લઈ આવ્યા છીએ અને સિસ્ટમ ફોર્મ કરી છે, તો આ સિસ્ટમ ફોર્મ કરવા માટે જેટલું વર્ક કરવું પડે એ બધું જ વર્ક સિસ્ટમની પોટેન્શિયલ એનર્જીના ફોર્મમાં આપણને જોવા મળશે. તો જે ઓલરેડી તમે U1 અને U2 ફાઇન્ડ આઉટ કર્યું છે એનું આપણે એડિશન કરી નાખીએ. તો U1 ને લઈ આવવા માટે, ચાર્જ Q1 ને લઈ આવવા માટે જે U1 વર્ક ડન કર્યું આપણે એ હતું Q1 V1 VR1. સેમ વેઝ U2 ની વેલ્યુ આપણને મળી Q2 VR2 પ્લસ Q1 Q2 upon 4πε0 R12. તો આ બધાનું હું એડિશન કરીશ તો એ મને ટોટલ પોટેન્શિયલ એનર્જી ઓફ ધ સિસ્ટમ પ્લેસ્ડ ઇન એન એક્સટર્નલ ફિલ્ડ આપશે. ખાસ ધ્યાન અહીંયા એ રાખવાનું છે, લાસ્ટ ટાઈમ પણ આપણે સિસ્ટમ ઓફ પોટેન્શિયલ એનર્જી ઓફ ધ સિસ્ટમ ફાઇન્ડ આઉટ કરી હતી, બટ ત્યારે કોઈ પણ એક્સટર્નલ ફિલ્ડ પ્રેઝન્ટ નહોતું. આ કેસમાં એવું નથી, એક્સટર્નલ ફિલ્ડ પ્રેઝન્ટ છે. લાસ્ટ કેસમાં આપણે ફર્સ્ટ ચાર્જ કોમ્પ્લિમેન્ટરી આવતો હતો, એના માટે કોઈ વર્ક નહોતું કરવું પડતું. આ કેસમાં એવું થશે નહીં. ઓલરેડી એક્સટર્નલ ફિલ્ડ પ્રેઝન્ટ છે, તો ફર્સ્ટ ચાર્જને લઈ આવવા માટે પણ વર્ક ડન કરવું પડશે, અને એના પછીના સક્સેસિવ જેટલા પણ ચાર્જીસ હોય બધા માટે એક્સ્ટ્રા વર્ક કરવું પડશે. બરોબર. તો આ બે જે પોઈન્ટ છે એ આ રીતે એકબીજાથી અલગ પડે છે. એકમાં એક્સટર્નલ ફિલ્ડ પ્રેઝન્ટ છે જે આજે આપણે જોયું, અને એકમાં એક્સટર્નલ ફિલ્ડ પ્રેઝન્ટ નથી જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. બરોબર. તો આની ઉપર બેઝડ એક સમ છે એ સોલ્વ કરી લઈએ તો આ કોન્સેપ્ટ વધારે ક્લિયર થઈ જશે. બરોબર. નોટ કરવું હોય તો પોઝ કરીને તમે બધી વસ્તુ નોટ કરી લો. ચાલો તો એક્ઝામ્પલ સોલ્વ કરશું. તો એક્ઝામ્પલ 2.5નો ફર્સ્ટ સેગમેન્ટ છે
Determine the electrostatic potential energy of a system consisting of two charges 7 microcoulomb and -2 microcoulomb and with no external field placed. ચાલો આમાં આપણને કોઈ એક્સટર્નલ ફિલ્ડ પ્રેઝન્ટ છે એવું કીધું નથી. ફર્સ્ટ સેગમેન્ટમાં તો એટલીસ્ટ નથી કીધું. અને દે આર પ્લેસ્ડ એટ -900 સેન્ટીમીટર એન્ડ 900 સેન્ટીમીટર. તમને 3 ડાયમેન્શનલ કોર્ડિનેટ્સ આપ્યા છે XYZ ફોર્મમાં. બરોબર? તો ઇટ મીન્સ આખી સિસ્ટમ જે બે ચાર્જીસ છે એ એક્સ એક્સિસ ઉપર જ છે. એક પોઝિટિવ એક્સ પર છે, એક નેગેટિવ એક્સ પર છે. તો તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે પોટેન્શિયલ એનર્જી ઓફ ધ સિસ્ટમ, જે બહુ જ ઇઝી છે. આપણી પાસે એક્સટર્નલ ફિલ્ડ પ્રેઝન્ટ ન હોય તો બે ચાર્જના લીધે ટોટલ પોટેન્શિયલ એનર્જીનું ઇક્વેશન છે આપણી પાસે KQ1Q2 અપોન R12. કેની વેલ્યુ 9 × 10⁻⁹. ફર્સ્ટ ચાર્જ 7 માઇક્રોકુલમ, ઇટ મીન્સ 7 × 10⁻⁶. સેકન્ડ ચાર્જ -2 માઇક્રોકુલમ, ઇટ મીન્સ -2 × 10⁻⁶. અને ડિસ્ટન્સ થશે 18 સેન્ટીમીટર. હવે 18 સેન્ટીમીટર શું કામે? તો કે તમને શું કીધું છે કે કોર્ડિનેટ સિસ્ટમમાં સપોઝ કે આને આપણે ઓરિજિન કહીએ, તો જે -2 માઇક્રોકુલમ્બ છે ને એ ચાર્જ ક્યાં છે એક્સિસ ઉપર? તો કે 9 સેન્ટીમીટર પોઝિટિવ એક્સ ઉપર. આ વાય એક્સિસ છે. બરોબર? અને જે પોઝિટિવ ચાર્જ છે ને એ કેટલા ડિસ્ટન્સે છે? તો કે એ પણ 9 સેન્ટીમીટર ડિસ્ટન્સે છે, 7 માઇક્રોકુલમ. બરોબર? તો બે ચાર્જ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થશે? તો કે 9 + 9, ઇટ મીન્સ ટોટલ 18 સેન્ટીમીટર થશે. તો તમે જોઈ શકો છો એમ કે મેં અહીંયા 18 સેન્ટીમીટર ડિસ્ટન્સ લીધું છે. ડિસ્ટન્સ બિટવીન 1 એન્ડ 2 ચાર્જ ઇઝ 18 સેન્ટીમીટર, ને જેને આપણે 18 × 10⁻² લખશું. હવે 9 - 2 -18 થશે. 7 ને એઝ ઇટ ઇઝ રાખીએ. 10 ના પાવરની વાત કરીએ તો -6 - 6 -12 +9 -3 રહેશે રિમેનિંગ. અને ડિનોમિનેટરમાં 18 × 10⁻² છે જ, તો 18 કટ થઈ જશે, -7 રિમેનિંગ રહેશે. અને 10⁻³ પાવરમાંથી 10⁻² પાવર લેસ થશે તો -1 રહેશે. તો રિમેનિંગ રહેશે -7 × 10⁻⁻1, જેને આપણે 0.7 કહેશું અને આગળ સાઇન છે નેગેટિવ. ઇટ મીન્સ પોટેન્શિયલ એનર્જી છે આ કેસમાં તમને -0.7 જૂલ મળશે. તો આ આપણો આન્સર થયો ફર્સ્ટ સેગમેન્ટનો, કે આ તમારે સિસ્ટમને ટોટલ પોટેન્શિયલ એનર્જી કેટલી હશે? તો પોટેન્શિયલ એનર્જી હશે -0.7 જૂલ. હવે આ જ ક્વેશ્ચનનો સેકન્ડ સેગમેન્ટ છે કે હાઉ મચ વર્ક ઇઝ રિક્વાયર્ડ ટુ સેપરેટ ધ ટુ ચાર્જીસ ઇન્ફાઇનાઇટલી અવે ફ્રોમ ઈચ અધર. તમારે બે ચાર્જીસને ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર ફ્રોમ ઈચ અધર લઈ જવાના છે. તો આપણને ખ્યાલ છે એટ ઇન્ફિનિટી પોટેન્શિયલ ઇઝ 0. પોટેન્શિયલ ઇઝ 0. હવે પોટેન્શિયલ જો 0 હોય તો જે પોટેન્શિયલ 0 હોય તો વર્ક ડન એટલે કે પોટેન્શિયલ એનર્જી પણ 0 થશે. બરોબર? તો આ કેસમાં ડેફિનેશન ઉપરથી આપણે ટોટલ પોટેન્શિયલ એનર્જી ઓફ ધ સિસ્ટમ, એટલે કે જે Q1 અને Q2 ચાર્જ છે એ બેની ટોટલ પોટેન્શિયલ એનર્જી 0 થવી જોઈએ. તો અત્યારે પોટેન્શિયલ એનર્જી -0.7 જૂલ છે, જે આપણને આન્સરમાં મળી છે. તો ટોટલ 0 કરવા માટે તમારે હજી કંઈક U2 જેટલી એનર્જી એટલે કે વર્ક કરવું પડે. તો જો એ U2 ને હું લીડ બનાવું તો ટોટલ પોટેન્શિયલ એનર્જી 0 થવી જોઈએ. અને U1 છે એ -0.7 છે. જો એને હું રાઇટ હેન્ડ સાઈડ શિફ્ટ કરીશ તો એ પોઝિટિવ થઈ જશે. ઇટ મીન્સ જેટલી નેગેટિવ એનર્જી છે એટલું જ તમારે પોઝિટિવ વર્ક ડન કરવું પડે. જો એટલું તમે વર્ક ડન કરશો ત્યારે તમને ટોટલ સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી 0 મળશે. અને ટોટલ સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી 0 ત્યારે પોસિબલ છે જ્યારે બે એકબીજાથી ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર હોય. તો ઇટ મીન્સ તમારે બેને એકબીજાથી ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર લઈ જવા હોય તો તમારે
પોટેન્શિયલ એનર્જી જે નેગેટિવ છે એટલું જ તમારે પોઝિટિવ વર્ક કરવું પડે. જો આ આન્સર આપણને પોઝિટિવ મળ્યો હોત, પોટેન્શિયલ એનર્જીનો આન્સર +0.7 મળ્યો હોત, તો તમારે એટલું જ નેગેટિવ વર્ક કરવું પડત. ઇટ મીન્સ તો આન્સર -0.7 આવત. બટ આ કેસમાં આપણને પોટેન્શિયલ એનર્જી માઇનસ મળી હતી, એટલે આપણે જે વર્ક કરવું પડશે એ પ્લસ કરવું પડશે. टपा पड़ता है ना, नहीं पड़ता है? पड़ता है सर, पड़ता है. तो पड़ता है तो आगे बढ़ता है. ચાલો નેક્સ્ટ સેગમેન્ટમાં જઈએ, સેક્શન સીમાં. એમાં એવું કહે છે કે સપોઝ ધેટ ધ સેમ સિસ્ટમ ઓફ ચાર્જીસ, એક 7 માઇક્રોકુલમ અને 2 માઇક્રોકુલમ, બરોબર ને? એવું જ કંઈક હતું, હા, 7 અને -2 માઇક્રોકુલમ. આ જ સિસ્ટમને તમે એક એક્સટર્નલ ફિલ્ડ જેનું ફંક્શન તમને આપ્યું છે E = A બ્રેકેટ 1/r², ઇટ મીન્સ A/r², આવું કંઈક ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, વેર A ઇઝ 9 × 10⁵ કુલમ ઇન્ટુ મીટર ઇનવર્સ સ્ક્વેર. વોટ વુડ ધ ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી ઓફ ધ કન્ફિગરેશન બી? ઇનિશિયલી આપણે જે -0.7 જૂલનો આન્સર મળ્યો ને તમને, ટોટલ પોટેન્શિયલ એનર્જી ઓફ ધ ટુ ચાર્જીસ, ત્યારે કોઈ એક્સટર્નલ ફિલ્ડ પ્રેઝન્ટ હતું નહીં. બટ હવે તમને કહી દીધું કે અચાનક ફેન ચાલુ થઈ ગયો, અચાનક જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ એપ્લાય થઈ ગયો. તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય થઈ ગયું, તો ડ્યુ ટુ ધેટ હવે સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી કેટલી થશે? તો આપણે જે આજે થિયરીમાં નવી થિયરી જોઈ અને નવા ઇક્વેશન જોયા, એનો જ યુઝ અહીંયા થશે, એ જ કોન્સેપ્ટનો, બરોબર? તો તમને યાદ હોય તો એ કેસમાં તમારે ટોટલ પોટેન્શિયલ એનર્જી ઓફ ધ સિસ્ટમ ઇન એન એક્સટર્નલ ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવી હોય ને, તો તમારે એટ પર્ટિક્યુલર ગિવન પોઈન્ટ્સ પોટેન્શિયલ ડ્યુ ટુ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવું પડે, જે આ કેસમાં VR1 ને VR2 થાય. પણ હવે તમને પોટેન્શિયલ ડ્યુ ટુ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ નથી આપ્યું, તમને ડાયરેક્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડના જ મેગ્નિટ્યુડ આપી દીધું છે, ફંક્શન આપી દીધું છે, ટુ બી પ્રિસાઇઝ, મેગ્નિટ્યુડ તો નહીં પણ ફંક્શન ફોર્મમાં આપી દીધું છે. તો હવે આપણે પોટેન્શિયલ જોઈએ છીએ અને આપણી પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, તો કઈ રીતે કરશું? કંઈક જોયું તું લાસ્ટ લેક્ચરમાં, બિફોર ક્રાઇસ્ટ, યાદ આવતા હે? હા સર, યાદ આવતા હે. E = -∂V/∂r, યાદ છે ને? dV/dr. આપણે સરફેસ ઇક્વી પોટેન્શિયલ સરફેસીસ A થી B લઈ ગયા હતા, કંઈક V અને V + Δv, આવો કંઈક ડિફરન્સ હતો, બે વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ Δl હતું. યાદ આવતા હે ને? નો યાદ આવતા હોય તો રિવાઇઝ કરી લેજો થોડુંક પાછળ જઈને, બરોબર? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ E અને પોટેન્શિયલ V વચ્ચેનો આપણી પાસે રિલેશન છે ડિસ્ટન્સ સાથેનો, તો કે E = -dV/dr. તો આમાંથી -dV/dr ના પ્લેસ પર, ઇલેક્ટ્રિક ફિલ્ડના પ્લેસ પર હું A/r² લખી શકું? તો કે યસ. હવે આપણે પોટેન્શિયલ જોઈએ છીએ ને, તો આપણે પોટેન્શિયલને આપણા ઇક્વેશનનો લીડ બનાવીએ. તો -dV લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર રહેવા દઈએ અને જે dr છે ને એને રાઈટ હેન્ડ સાઈડ લઈ જઈએ. હવે બે સાઈડ આપણી પાસે dV એટલે કે સ્મોલ ફ્રેગમેન્ટ છે, પોટેન્શિયલનો એ સ્મોલ પોર્શન અને ડિસ્ટન્સનો એ સ્મોલ પોર્શન. તો જો તમારે પોટેન્શિયલનો ફંક્શન જોતું હોય તો આપણે શું કરવું પડે? આવું આપણે 11th પણ ઘણી જગ્યાએ કરી લીધું છે. આપણે શું કરશું? સ્મોલ સેગમેન્ટ છે તો એ બધાનું ઇન્ટિગ્રેશન કરશું. ઇટ મીન્સ લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ હું ઇન્ટિગ્રેટ કરું. આ જે મને રિઝલ્ટ મળ્યું છે ને એને, તો જો હું એને ઇન્ટિગ્રેટ કરીશ, ઇન્ટિગ્રેટિંગ બોથ ધ સાઇડ્સ વી ગેટ, જે dV હતું -dV એનું ઇન્ટિગ્રેશન અને A/r² હતું એનું પણ ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ આ. હવે ઇન્ટિગ્રેશન ઓફ dV યાદ આવતા હે? જો જ્યારે કાંઈ પણ ન હોય, નેગેટિવ સાઇન છે એને તો હું બહાર જ રાખું છું, બરોબર? જ્યારે કાંઈ પણ ન હોય ત્યારે ત્યાં 1 હોય, એનું ઇન્ટિગ્રેશન કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ V. હવે 1 ને હું V ની 0 પાવર લખી શકું કે નહીં? એનીથિંગ રેઝ ટુ 0 ઇઝ 1, રાઈટ? તો આપણી પાસે
ઇન્ટિગ્રેશનનો રૂલ છે પાવર પ્લસ 1 ડિવાઈડ બાય ન્યૂ પાવર. તો આ થશે 0 પ્લસ 1 ડિવાઈડ બાય 1. 0 પ્લસ 1 ડિવાઈડ બાય ન્યૂ પાવર, ઇટ મીન્સ 0 પ્લસ 1. તો 0 રેસ ટુ 1 સોરી v રેસ ટુ 1 ડિવાઈડ બાય 1 ઇક્વલ્સ ટુ v થશે. તો તમને 1નું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ v 1 મળશે, સોરી v મળશે. વેરિયેબલ ઇટ સેલ્ફ યાદ છે, ઇન્ટિગ્રેશન ઓફ 1 ઇઝ વેરિયેબલ ઇટ સેલ્ફ. તમે જે વેરિયેબલની રિસ્પેક્ટમાં એનું ઇન્ટિગ્રેશન કરતા હોય તમારે એ જ વેરિયેબલ મૂકી દેવાનો. તો માઇનસ 1નું ઇન્ટિગ્રેશન થશે માઇનસ v. હવે એ તો કોન્સ્ટન્ટ છે જેની વેલ્યુ આપણને પ્રોબ્લેમમાં આપી છે. 1/r² નું ઇન્ટિગ્રેશન આપણને આવડતું નથી. તો આપણે શું કરીએ, જે r² ડિનોમિનેટરમાં છે ને એને ન્યુમરેટરમાં લઈ લઈએ. તો જે પાવર પોઝિટિવ છે ડિનોમિનેટરમાં એ ન્યુમરેટરમાં નેગેટિવ થઈ જશે. હવે અગેન -2 ની -2 પાવરનું ઇન્ટિગ્રેશન કરીએ તો પાવર પ્લસ 1 ડિવાઈડ બાય ન્યૂ પાવર. તો -2 + 1 -1 ડિનોમિનેટરમાં ઈ જ થશે. તો આ થઈ જશે r⁻⁻1 ડિવાઈડ બાય -1, ઇટ મીન્સ -r⁻⁻1. રાઈટ? જો મેં અહીંયા લખ્યું જ છે કે -2 પાવર છે તો રૂલ શું છે, તો કે પાવર પ્લસ 1 ડિવાઈડ બાય ન્યૂ પાવર. તો -1 છે એ સામે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર મલ્ટીપ્લાય થાય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો એ પોઝિટિવ v થશે. અને a ઇન્ટુ r⁻⁻1, એમાં r⁻⁻1 ને ડિનોમિનેટરમાં લઈ આવું તો +1 થઈ જશે પાવર. તો તમને ઇલેક્ટ્રિક ફિલ્ડનું જે ફોર્મ્યુલા આપ્યું હતું, રિલેશન આપ્યું હતું ફંક્શન ફોર્મમાં, એ હતું E = v/r², સોરી a/r². એમાંથી તમને v મળ્યું છે a/r. આ રિલેશન તમને ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટ આપી દીધો છે, ટેક્સ્ટબુકમાં આનું સોલ્યુશન જોતા નહીં. કાંઈ નહીં સમજાય કે તમને a/r² આપ્યું છે અને v તમે ડાયરેક્ટ a/r શું કામે લઈ લીધું. ડિફરન્શિએશન અને પછી ઇન્ટિગ્રેશન કર્યા સિવાય આ રિલેશન તમને ખબર પડી શકે નહીં. બરોબર? તો આ ખાસ નોટ ડાઉન કરજો, ટેક્સ્ટબુકમાં આ વસ્તુ નથી આપેલી. બરોબર? પોઝ કરીને નોટ કરી લ્યો. તો હવે તમે ઇન્ટિગ્રેશન કર્યું, તો ઇન્ટિગ્રેશન પછી તમને વીનો રિલેશન મળી ગયો કે વિથ રિસ્પેક્ટ ટુ આર વી ચેન્જ કેમ થશે, એ તો કોન્સ્ટન્ટ છે. ઇટ મીન્સ જે વી છે પોટેન્શિયલ છે એ આરના ઇન્વર્સ પ્રપોર્શનમાં છે. ઇટ મીન્સ જેમ જેમ ડિસ્ટન્સ વધશે એમ પોટેન્શિયલ ડિક્રીઝ થશે. બટ આ જે એક્સટર્નલ ફિલ્ડ આવ્યું ને એના લીધે થઈ અને જે Q1 Q2 ચાર્જ વચ્ચેનું ઇન્ટેગ્રેશન હતું, પોટેન્શિયલ એનર્જી હતી, એ ચેન્જ નહીં થાય. એટલે જો મેં અહીંયા સ્ટેટમેન્ટ લખ્યું છે, મ્યુચ્યુઅલ ઇન્ટરેક્શન વિલ નોટ ચેન્જ બિટવીન ટુ ચાર્જીસ ડ્યુ ટુ એક્સટર્નલ ફિલ્ડ. એક્સટર્નલ ફિલ્ડ આવી જવાથી જે બે ચાર્જ વચ્ચેનું મ્યુચ્યુઅલ જે ઇન્ટરેક્શન હતું, એટલે કે પોટેન્શિયલ એનર્જી હતી, એ ચેન્જ નહીં થાય. તો પોટેન્શિયલ એનર્જી કઈ રીતે મળશે આખી સિસ્ટમની, તો કે Q1 V1 પ્લસ Q2 V2 પ્લસ જે સિસ્ટમ ઓફ ચાર્જની પોટેન્શિયલ એનર્જી છે, એટલે કે Q1 અને Q2 ની એનર્જી જે આપણે ઓલરેડી ફાઇન્ડ આઉટ કરી લીધી છે -0.7 જૂલ. તો એ આપણે અહીંયા પ્લેસ કરી દઈએ. તો V1 છે તો ડિસ્ટન્સ પણ એનું લેવું પડશે. તો v ની વેલ્યુ આપણને a/r મળી, તો એ તો કોન્સ્ટન્ટ છે તો હું લખું a/r1. બીજું છે a/r2, તો v2 ના પ્લેસ ઉપર હું લખું a/r2 અને -0.7 તો છે જ. હવે જે વેલ્યુ, આ બધી જ વેલ્યુ મને આપેલી છે પ્રોબ્લેમમાં, તો હું પ્લેસ કરી દઉં. તો Q1 છે 7 માઇક્રોકુલમ, 7 × 10⁻⁻6. એ છે 9 × 10⁵, એને પ્લેસ કરી દઉં. ડિવાઈડ બાય 9 × 10⁻², ડિસ્ટન્સ છે 9 સેન્ટીમીટર. પ્લસ Q2 કેટલું છે, તો કે Q2 છે -2 માઇક્રોકુલમ, તો -2 × 10⁻⁶. એની વેલ્યુ છે 9 × 10⁵. અને R2 છે 9 × 10⁻².
ટુ, એ પણ 9 સેન્ટીમીટર. અહીંયા આપણે જે કંઈ પણ ડિસ્ટન્સ આપ્યા છે એ ઓરિજિનથી આપ્યા છે. આપણે પહેલાં જ ફિગર ડ્રો કરી હતી એમ કે ઓરિજિનથી આ ડિસ્ટન્સ પણ 9 સેન્ટીમીટર થશે, -2 માઇક્રોકુલમનું, અને આ ડિસ્ટન્સ પણ 9 સેન્ટીમીટર થશે. યાદ છે ને, આપણે પહેલાં જ આ ફિગર ડ્રો કરી હતી. બે 9 સેન્ટીમીટર થશે. એટલે ડિસ્ટન્સ બે તમે જોશો ને તો મેં સરખા જ લખ્યા છે, 9 સેન્ટીમીટર. એમાં મેં પોઝિટિવ નેગેટિવ સાઇન નથી આપી, બીકોઝ વી આર ડીલિંગ વિથ ડિસ્ટન્સીસ ઓનલી. અત્યારે આપણે કોર્ડિનેટ્સ નથી લખવાના. જો મારે કોર્ડિનેટ્સ લખવાના હોત તો મેં ત્યાં -9 લખ્યું હોત, પણ કોર્ડિનેટ્સ નથી લખવાના, મારે ડિસ્ટન્સ લખવાનું છે. એટલે મેં ખાલી 9 સેન્ટીમીટર એટલે કે 9 × 10⁻², જ લખ્યું છે. બરોબર. તો હવે જે કંઈ પણ કટ થતું હોય કટ કરી નાખીએ. 9 9 કટ થઈ જશે, અહીંયા પણ 9 9 કટ થઈ જશે. 10⁻6 + 5 એટલે 10⁻1. ડિનોમિનેટરમાં 10⁻² છે, ન્યુમરેટરમાં આવી જાય એટલે પ્લસ થઈ જાય, તો -1 + 2 એટલે +1. તો ન્યુમરેટરમાં ટોટલ આ જે ટર્મ છે એ થશે 7 × 10⁻1 એટલે કે 70. આ થશે -2 × 10⁻1, સેમ કેલ્ક્યુલેશન, તો એ થશે -20. અને આ -7 તો હતા જ. બરોબર. તો તમને ફાઇનલ આન્સર મળશે -70 +70 એટલે +50, -0.7, ઇટ મીન્સ 49.3 જૂલ. આ તમને જે રિલેશન મળ્યો છે ઓર આન્સર મળ્યો છે એ છે પોટેન્શિયલ એનર્જી ઓફ ધ સિસ્ટમ ઇન એન એક્સટર્નલ ફિલ્ડ. અને એ એક્સટર્નલ ફિલ્ડ કઈ રીતે વેરી કરે છે તો કે A/r² ફંક્શનને અકોર્ડિંગ વેરી કરે છે. તો આ થઈ ગયા આપણા સમનું સોલ્યુશન. બરોબર. જેમાં આપણે સ્ટાર્ટિંગમાં એક્સટર્નલ ફિલ્ડ પ્રેઝન્ટ ન હોય ત્યારની પણ ડિસ્કશન કરી, અને પછી એક્સટર્નલ ફિલ્ડ એક્ઝિસ્ટ કરતું હોય ત્યારે પોટેન્શિયલ એનર્જી થાય એની પણ આપણે ડિસ્કશન કરી. બરોબર. તો આ રીતે આપણે સિસ્ટમ ઓફ ચાર્જીસની વાત કરી જ્યારે આપણે એને એક્સટર્નલ ફિલ્ડમાં મૂકીએ. બરોબર. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખશું. આપણે વાત કરી આજે એક્સટર્નલ ફિલ્ડમાં સિંગલ ચાર્જને મૂકો તો એની પોટેન્શિયલ એનર્જી કેટલી થાય, મલ્ટિપલ ચાર્જીસને એટલે કે સિસ્ટમ ઓફ ચાર્જીસને મૂકશો એક્સટર્નલ ફિલ્ડમાં તો એની એનર્જી કેટલી થાય એની આપણે ડિસ્કશન કરી છે. હવે એના પછી છે ડાયપોલ. તો ડાયપોલ માટે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં તમે ડાયપોલ સ્ટડી કરશો, ઇલેક્ટ્રિક ડાયપોલ, પછી જ આપણે એમાં આગળ વધી શકશું કે જેટલા ટોપિક રિગાર્ડિંગ ડાયપોલ છે એ આપણને પછી બહુ ઇઝીલી સમજાઈ જશે. એટલે ડાયપોલવાળા જે કંઈ પણ ટોપિક્સ છે એ આપણે પેન્ડિંગ રાખતા જઈએ છીએ. પછી આપણે જ્યારે તમે ફર્સ્ટ ચેપ્ટરમાં ઇલેક્ટ્રિક ડાયપોલ સ્ટડી કરી લેશો પછી એક લેક્ચરમાં આપણે ડાયપોલની જય બોલાવી દઈશું. બરાબર. ઇટ મીન્સ ડાયપોલ રિલેટેડ જેટલા પણ ટોપિક્સ છે એ આપણે એક સાથે સ્ટડી કરી લેશું. તો આજના આપણા લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર. આવતીકાલે ટેસ્ટ છે, ટેસ્ટની પ્રિપેરેશન કરજો સારી રીતે. બરાબર. એકદમ ઇઝી જ હશે, ચીટિંગ ન કરતા, ઉપરવાળો જોવે છે બરાબર એવું ધ્યાન રાખજો. અને ટેસ્ટ સારી રીતે પ્રિપેર કરજો. પહેલાં તો રેગ્યુલર જે આપણે સ્કૂલે ટેસ્ટ આપવા આપીએ છીએ એવી જ રીતે તમારે ટેસ્ટની પ્રિપેરેશન કરવાની છે. બરાબર. એમ ઘરે બેઠા સેલ્ફ ટેસ્ટ છે એટલે એવું નહીં કે એમ જલસા કરવાના, જોઈને લખી નાખવાનું, એવું કંઈ નહીં. બરાબર. ઈમાનદારીથી ટેસ્ટ આપજો અને પ્રિપેરેશન કરજો. બરાબર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.